ભાઈ ગુજરાતમાં તો દારૂબંધી છે, પત્રકારો કરી રહ્યા છે, જનતા પણ કરી રહી છે, પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ કરી રહ્યા છે અને ખુદ સરકાર પણ કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ભાઈ દારૂ નથી ક્યાંય મળતો, અસામાજિક તત્વોનો આતંક નથી. અરે ભાઈ આ બધી વાત ખોટી છે. શું કામ? કેમ કે ભાજપના ખુદ ધારાસભ્યએ કીધું છે કે દારૂના અડ્ડા છે, બંધ થવા જોઈએ. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે. અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયા પરના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ ચલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવા છે. આખા અત્યારે જે ડીએસપી ને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવા છે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ. તમે સાંભળ્યું ને, આ જેવી કાકડિયા ભાજપના ધારાસભ્યએ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે અમારા વિસ્તારમાં દારૂના અડ્ડા છે, બંધ થવા જોઈએ. અને સવાલ તો એ પણ થાય છે કે ભાજપના ધારાસભ્યને જો દારૂના અડ્ડા બંધ કરવા માટે આવેદનપત્ર આપવા જવું પડતું હોય તો સામાન્ય જનતાનું શું થાય ભાઈ? તમે તો દારૂબંધીની વાત કરો છો, અસામાજિક તત્વોનો આતંક નથી એવી વાત કરો છો, તો ક્યાં તંત્રની નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે? ભાજપના પૂર્વ ધારાસભ્ય હાજર હતા. પૂર્વ ધારાસભ્ય બધા આવેદનપત્ર આપ્યું કે અમારા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ છે, મીડિયા સામે બાઇટ આપી કે દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. હવે આમાં તમે દારૂબંધીની વાત કેમ કરો છો? સમજાતું નથી ભાઈ. શું આ ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા ખોટા છે કે ભાઈ એમને કીધું, મીડિયાની સામે જ કીધું કે અમારા વિસ્તારમાં દારૂના, જ્યારે પત્રકારે એ સવાલ પણ કર્યો કે કેવી કાર્યવાહી થશે, તો કે અમે સાહેબ જોડે ડીવાયએસપી જોડે વાત કરી છે, કાર્યવાહી થશે. અરે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે, ધારાસભ્ય તમે કેમ આવું બોલો છો? પણ ધારાસભ્યને પણ ખબર છે કે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, બાકી તો અડ્ડાઓ ચાલે છે. એટલે એમની હૈયાની વરાળ હતી અને સાચા ધારાસભ્ય તરીકે હતા તો બોલી ગયા છે. હજુ એવી પ્રકારની સ્થિતિ છે કે અમરેલી જિલ્લાની અંદર આવા અનેક સામાન્ય લોકોની ફરિયાદો થતી જ હશે, પણ આ તો માર મારવામાં આવ્યો, આખી જનતા રેડ થઈ દારૂ ઉપર, મહિલાઓ બહાર આવી એટલે આ બધું બહાર આવ્યું ભાઈ. બાકી તો નાના લોકો તો બિચારા પોલીસ સ્ટેશનના ધક્કા ખાય, સરકારની સામે રજૂઆત કરે, પણ કોઈ નથી ચાલતું. બસ ધારાસભ્યને ખુદને આવેદનપત્ર આપવા જવું પડતું હોય કે દારૂના અડ્ડા અમારા વિસ્તારમાં બંધ કરો, તો એનાથી વિશેષ શું હોઈ શકે?